કોઈક વિશે ધારણાઓ કરતા પહેલા સત્ય જાણો. એકવાર પિતા અને પુત્ર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. પુત્ર આશરે 24 વર્ષનો હતો. પિતા વિન્ડોની સીટ પર બેઠા હોવાથી પુત્રએ બારી પાસે બેસવાનો આગ્રહ કર્યો. પિતાએ ખુશીથી પુત્રને વિન્ડોની બેઠક આપી અને પોતાની બાજુમાં બેસી ગઈ. વધુ મુસાફરો ટ્રેનમાં આજુબાજુ બેઠા હતા. જ્યારે ટ્રેન દોડી ગઈ ત્યારે પુત્રએ ખૂબ જ ઉત્સુકતાથી બૂમ પાડી, "જુઓ બાપ, નદી, ફૂલ, ઝાડ પાછા ફરી રહ્યા છે. વાદળો પણ પાછા છોડી ગયા છે." પિતા પણ તેના હામાં ભળી રહ્યા હતા. આવી કાલ્પનિકતા જોઈને ત્યાં બેઠેલા મુસાફરોએ વિચાર્યું કે કદાચ આ છોકરાને કંઈક માનસિક સમસ્યા છે, જેના કારણે તે આવી પ્રવૃત્તિઓ કરી રહ્યો છે. દીકરો લાંબા સમય સુધી આવી વિચિત્ર ક્રિયાઓ કરતો રહ્યો. ત્યારે નજીકમાં બેઠેલા એક મુસાફરે પિતાને પૂછ્યું, "તમે તમારા દીકરાને સારા ડૉક્ટરને કેમ બતાવતા નથી?" "કારણ કે તેની ક્રિયાઓ સામાન્ય નથી. ત્યાં મગજને કોઈ બીમારી હોઈ શકે છે." તે સાંભળીને મુસાફરના પિતાએ કહ્યું, "અમે હમણાં જ યસ ડૉક્ટર પાસેથી આવીએ છીએ." મુસાફર પિતાની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો. પિતાએ કહ્યું કે મારો પુત્ર જન્મથી અંધ હતો. થોડા દિવસો પહેલાં તેને આંખોનો પ્રકાશ મળ્યો છે. તેણે બીજીની આંખો સેટ કરી છે અને જીવનમાં પહેલીવાર તે વિશ્વને જોઈ રહ્યો છે. તે આની જેમ વર્તે છે કારણ કે આ બધી બાબતો તેના માટે સંપૂર્ણ નવી છે. નાના બાળક માટે જ પિતાની વાત સાંભળીને આસપાસ બેઠેલા લોકોને તેમની ભૂલની ખબર પડી અને પુત્રના પિતાની માફી પણ માંગી. જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.